આજના આ સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે ટાટ એસ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ વિશે. તો ટાટ એસ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. તેમાંથી મુખ્ય પરીક્ષા માટે 75,980 ઉમેદવાર સિલેક્ટ થયા છે. જેમાંથી વાત કરીએ ગુજરાતી માધ્યમમાં તો 74,118 ઉમેદવાર પાસ થયા છે, જ્યારે અંગ્રેજી માધ્યમ માટે 1,862 ઉમેદવાર. હવે વાત કરીએ OMR સીટની પુનઃ ચકાસણી માટે. તો ઓનલાઈન અરજી કરવા માટે 7 જુલાઈ 2026થી લઈને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે 15 જુલાઈ 2026. તો આ વચ્ચે અવશ્ય આવેદન કરીને ચકાસી. આ તારીખની વચ્ચે જે પણ ઉમેદવારોને શંકા જણાય તેને આવેદન કરીને ચકાસણી કરાવી લેવી જોઈએ. હવે વાત કરીએ પરીક્ષા આપનાર ઉમેદવારો વિશે થોડી વિગતે માહિતી. તો ગુજરાતી માધ્યમમાં કુલ નોંધણી થઈ હતી 2,05,475 ઉમેદવાર, જેમાંથી પરીક્ષા આપનાર ઉમેદવાર હતા 1,81,520, જેમાંથી મુખ્ય પરીક્ષા માટે 74,118 ઉમેદવાર સિલેક્ટ થયા છે. હવે વાત કરી લઈએ અંગ્રેજી માધ્યમ વિશે. તો કુલ નોંધાયા હતા 5,105 ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી પરીક્ષા આપનાર ઉમેદવાર હતા 3,510 ઉમેદવારો, જ્યારે મુખ્ય પરીક્ષા માટે ઉત્તમ નિવડ્યા તો 1,862 ઉમેદવારો ઉત્તમ નિવડ્યા છે. મુખ્ય પરીક્ષા યોજાવાની સંભવિત તારીખ રહી છે 16 ઓગસ્ટ 2026ના રોજ શાયદ યોજાઈ શકે છે. તો તૈયારી ચાલુ રાખવી જોઈએ જે ઉમેદવારોને ટાટ એસ પરીક્ષામાં પાસ થવું છે તેવા લોકોને. પ્રાથમિક પરીક્ષા આપીને મુખ્ય પરીક્ષા આપનાર ઉમેદવારો માટે કોઈ પણ અરજી ફી રાખેલ નથી, તો સૌથી સચોટ આ સારું કહેવાય, કેમ કે વારે ફી ભરવાની રહેતી નથી. તમારે લોકોએ આ વેજ ભરતીને લગતા વિડીયો તથા પરિણામની તારીખ વગેરે જોવા માટે સૌપ્રથમ સચોટ વગર ટાઈમ પાસે તો આપણી આ આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ GGI ઓફિશિયલ @5831ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. થેન્ક યુ.